વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે ડોક્ટર જ્યોતિબેન પંડ્યા મામલે નિવેદન સામે આવ્યું છે। ભાજપે જ્યોતિબેન પંડ્યાને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા। પાર્ટીના કાર્યકર તરીકે દરેકને પક્ષમાં જવાબદારી મેળવવાનો અધિકાર છે, તેમજ પાર્ટીના શીર્ષ નેતૃત્વને માન આપવાની દરેક કાર્યકરોની જવાબદારી છે। લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે। જરૂર પડશે તો પક્ષના હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું। વડોદરાએ સેફેસ્ટ બેઠક એટલે કે દરેકને લડવાની ઈચ્છા હોય છે। તરીકે દરેક વ્યક્તિને પાર્ટીમાં જવાબદારી મેળવવા માટેનો અધિકાર છે, પરંતુ જ્યારે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કોઈ નિર્ણય લે છે તો એ નિર્ણયને માન સન્માન આપવાની પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાની જવાબદારી છે। વડોદરા લોકસભાની વાત કરીએ તો 19 જેટલા લોકોએ વડોદરા શહેરમાંથી જેમણે લોકસભાના ઉમેદવાર માટે પોતાની દાવેદારી નોંધાવી। આજ કાર્યાલય ખાતે સાયન્સની પ્રક્રિયા પણ થઈ, પાર્લામેન્ટરી બોર્ડ પણ થયું। પાર્લામેન્ટરી બોર્ડ પછી કોઈ એક વ્યક્તિ માટે પાર્ટીએ મન બનાવ્યું। વડોદરા લોકસભાની ચૂંટણીની ત્રીજી ટર્મ માટે રંજનબેન ભટ્ટની ઉમેદવારી જાહેર થતાં જ ભાજપમાં ભડાકો। ડોક્ટર જ્યોતિબેન પંડ્યા જે ભાજપની વિચારસરણીને જીવિત રાખતા હતા, જે જ્યોત જલાવી રાખતા હતા, એ જ્યોતિબેને વિદ્રોહની મશાલ સળગાવી છે। આપણે જ્યોતિબેન સાથે વાત કરીશું। જ્યોતિબેન, ભાજપની વિચારસરણીની જ્યોત જલાવનાર આજે વિદ્રોહની મશાલ સળગાવી છે, શા કારણે? નિલેશભાઈ, આપના બધા દર્શક મિત્રોને રામ રામ કરીને કહીશ કે જો ભાઈ, નરેન્દ્રભાઈ મોદી મારા આદર્શ છે, એમની વિકાસની રાજનીતિ મને ગમે છે અને છેલ્લા ઘણા વખતમાં તમે હાજર છો, વડોદરાવાસી છો ને હું એ બધું વડોદરાવાસી છું। વડોદરાના વિકાસ માટે જ્યારે ચર્ચા થાય ત્યારે લોકો વડોદરાના અમને એમ કહે કે આ ભાઈ તમે કંઈ કરો। બાજુમાં સુરત આટલું બધું આગળ ચાલ્યું, અમદાવાદ આટલું બધું આગળ ચાલ્યું, વડોદરામાં આટલું બધું શું છે? અને મુખ્યમંત્રી શ્રી આવીને એમ કહે કે વડોદરાને શું વિકાસની ભૂખ નથી? રાજ્ય સરકાર તમારા માટે તત્પર છે, ભારત સરકાર આટલું બધું કરી રહી છે, કેમ વડોદરામાં આવું થાય છે? ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીની જ્યોત જલાવી હતી, તે જ આજે રંજનબેનની સામે વિરોધ એટલે કહી શકાય કે વિદ્રોહની મશાલ સળગાવી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।